નમસ્કાર, મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી. આજે મહાશિવરાત્રિનો પાવન પર્વ છે અને મહાશિવરાત્રિ એટલે જીવ અને શિવનો પાવન સંગમ. આજે મહાશિવરાત્રિના પર્વ પર મુંબઈ સમાચારની ટીમ કામેશ્વર મહાદેવના મંદિરે પહોંચી છે. તો ચાલો જાણીએ આ વખતે મહાશિવરાત્રિના દિવસે મહાદેવના ભક્તોમાં કેવો ઉત્સાહ છે. આજે મહાશિવરાત્રિનો પાવન પર્વ છે અને મહાદેવજીનો ખૂબ મોટો દિવસ આજે કહેવાય. અને અહીંયા આ મંદિરમાં અમે ઘણા વખતથી લગભગ દરરોજ આવીએ છીએ અને સોમવારે તો ખાસ આવીએ છીએ અને ખૂબ આમ શાંતિ લાગે છે. દર્શન કરીએ તો મને ખૂબ સારું લાગે છે. અને અહીંયા બધા તહેવાર શંકર ભગવાનના તહેવારોમાં ખાસ મહાપૂજાનું અને બધું આયોજન હોય છે. આજે શિવરાત્રિના દિવસે ખાસ ભસ્મ પૂજાનું આયોજન કરવામાં આવે છે. પછી 1.25 કરોડ બીલીપત્ર ચડાવવાનું આયોજન હોય છે. એટલે ખૂબ સારું અહીંયા આયોજન હોય છે અને અહીંયા ખૂબ ભીડ હોય છે. બધા આજુબાજુના વિસ્તારોમાંથી બધા અહીંયા દર્શન કરવા માટે ખાસ આવતા હોય છે. આપણી સાથે બીજા ભક્તો જોડાઈ ગયા છે. તેમની સાથે જાણીએ કે આ વખતે શિવરાત્રિમાં તેમનો કેવો ઉત્સાહ છે. હું સ્પેશિયલ અમેરિકાથી કુંભમેળા માટે આવ્યો હતો અને આ મંદિરમાં હું રોજ વર્ષોથી આવું છું. આ મંદિર લગભગ 55 વર્ષ જૂનું છે અને હું જ્યારે સ્કૂલમાં ભણતો હતો ત્યારથી આ મંદિરમાં રોજ એવરીડે સાંજે આવતો હતો અને આ મંદિરમાં મને એક જાતનો અનુભવ સારો થાય છે કે મારા અંતરની અંદર આખું એક દિવ્ય પ્રકાશ લાગે છે અને આ મંદિરમાં આવવાથી મને મનની શાંતિ મળે છે. આજે મહાશિવરાત્રિનો પર્વ છે તો કેવો અનુભવ છે તમને અને આજે કયા પ્રકારની ખાસ તૈયારીઓ કરવામાં આવી છે મંદિરમાં? અહીંયા શંકર ભગવાનનો રોજ જ્યોતિર્લિંગ છે, લિંગ નાનું છે, ત્યાંથી લોકો રોજ અભિષેક કરવા આવે છે અને ખાસ કરીને સોમવારે તો બહુ જ લોકો અહીંયા આવે છે. અને આજે મહાશિવરાત્રિ છે એટલે લોકો સ્પેશિયલ શંકર ભગવાનના અભિષેક કરવા માટે અહીં રોજ આવે છે. આજે મહાશિવરાત્રિનો પાવન પર્વ છે અને આ દિવસે ભક્તો દેવોના દેવ મહાદેવની આરાધના કરતા હોય છે. આ દિવસે ભક્તો ઉપવાસ રાખે છે અને મહાદેવના મંદિરે શિવલિંગ પર અભિષેક કરતા હોય છે. ત્યારે અમદાવાદમાં આવેલું ભોળાનાથનું કામેશ્વર મહાદેવનું મંદિર આશરે 50 વર્ષ જૂનું છે અને આ મંદિરના દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે. આમ પવિત્ર શિવલિંગના દર્શન કરતા જ ભક્તો મંત્રમુગ્ધ થઈ જાય છે. જી, તમારો પરિચય આપશો? મારું નામ ભાવેશ કુમાર ભોઈ છે અને એકચ્યુઅલી હું ભરૂચથી આવ્યો છું. 6 મહિનાથી મંદિર આવું છું. ઘણો સારો અનુભવ છે. આજે મહાશિવરાત્રિ છે, કેવો અનુભવ થઈ રહ્યો છે મંદિરમાં અને કેવો ભક્તોનો કેટલી ભીડ જોવા મળી રહી છે? મંદિર ખોલ્યું 5:30, 5:30થી કોન્સ્ટન્ટ લાઈન જ છે અને 5:30થી હું બી અહીંયા છું, ધ્યાન ધર્યું ભગવાનનું અને ઘણા ભક્તોની લાઈન છે. અહીંયા બી જોઈ શકો છો, ત્યાં બી જોઈ શકો, બંને બાજુ એટલી લાઈન છે. 7:30 મંદિર અને અંદર અભિષેકનું પૂર્ણ થાય છે એટલે અત્યારે ભગવાનનો શણગાર થઈ રહ્યો છે. અને આ વખતે મહાશિવરાત્રિને લઈને મંદિરમાં કયા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે? શું ખાસ આયોજન કરવામાં આવ્યું છે? મંદિરમાં 3 આરતી છે. સાંજે ભસ્મ આરતી છે અને રાત્રે 4 પ્રહર આરતી થશે. એટલે આખી રાત સંધ્યા ભજન ને બધું કન્ટિન્યુ રહેશે. મહાપૂજા 7 વાગે છે. હું ઘણા વખતે આ મંદિરમાં દર્શન કરવા આવતો હોઉં છું. આજે શિવરાત્રિનો પવન પર્વ ઉત્સવ જેવો જે દિવસ છે તે જેથી અહીંયા ઘણા બધા ભાવિક ભક્તો લાભ લઈ રહ્યા છે. આજે સાંજે ભસ્મ આરતીનો ભવ્ય પ્રોગ્રામ રાખેલો છે ખાસ અને જેમાં બધાને લાભ લેવા વિનંતી છે. આ મંદિર કેટલા વર્ષો જૂનું છે અને તમે કેટલા સમયથી અહીંયા આવો છો? હું ઘણા વખત આવું છું અહીંયા દર્શન કરવા માટે અને અહીંયા આ જૂનું ઘણા વખતનું મંદિર છે એટલે આ મંદિરનું સદ બી સારું એવું છે. મંદિરમાં કામેશ્વર મહાદેવના દર્શન કરવા આવતા ભક્તો ભગવાન ભોળાનાથના દર્શન અને જળાભિષેક કરીને ધન્યતા અનુભવે છે. ઓમ નમઃ શિવાય મંત્રનો નિરંતર જાપ કરવાથી આધિ વ્યાપી અને ઉપાધિમાંથી મુક્તિ મેળવવા માટે ભક્તજન અહીં આવીને શિવની આરાધના કરે છે. ये बहुत ही बढ़िया लग रहा है. भीड़ देखिए भक्तों की, सब आधा पौना घंटा से इंतज़ार कर रहे हैं पूजा करने के लिए. 3 शिवलिंग होने के बावजूद हर एक शिवलिंग पे आपको उतनी ही भीड़ देखने को मिल रही है. एंड छुट्टी का दिन है फिर भी किसी के फेस से आपको लगेगा नहीं कि हॉलीडे के दिन वो लोग जल्दी उठ के आए हैं. મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે લોકો ભાંગનો પ્રસાદ લેતા હોય છે. તો આજે આપણી સાથે છે ભાંગનું વેચાણ કરે છે એ બેન, અને આપણને સમજાવશે કે ભાંગનું શું મહત્વ હોય છે અને શા માટે મહાશિવરાત્રિના દિવસે ભાંગનો પ્રસાદ આપવામાં આવે છે. હજી તમારો પરિચય આપશો? હું રિંકુ છું અને તમે અહીંયા કેટલા ટાઈમથી ભાંગનું વેચાણ કરો? 5 વર્ષથી કરીએ છીએ અહીંયા.
આજે મહાશિવરાત્રિ છે ને, મહાશિવરાત્રિના દિવસે ભાંગને પ્રસાદ તરીકે આપવામાં આવતી હોય છે, તો ભાંગ શું હોય છે? ભોલેનાથનો પ્રિય હોય છે ભાંગ, અને એમની પ્રિય વસ્તુ આ ભગવાનને ચડે ને તો જ પ્રિય કહેવાય એમ. અને અહીંયા તમે આ કામેશ્વર મહાદેવના મંદિરની બાજુમાં આ ભાંગનું વેચાણ કરતા હો છો, તો કેવો ભક્તોનો પ્રતિસાદ હોય છે અને ભક્તો કેવી રીતે આવતા હોય છે અહીંયા? બહુ સરસ રીતના આમ મનથી આવે છે અને બધું સરસ રીતના આમ મનથી રીતના આવતા હોય છે. મહાશિવરાત્રિના પર્વને લઈને કામેશ્વર મહાદેવના મંદિરે ખાસ તૈયારીઓ કરવામાં આવે છે. આ સાથે જ સાંજે મહાદેવની ભસ્મ આરતી અને મહાપ્રસાદનું ખાસ આયોજન પણ કામેશ્વર મહાદેવના મંદિરે કરવામાં આવ્યું છે. આ દિવસે મહાદેવના ભક્તો માટે ખૂબ જ ખાસ હોય છે, ત્યારે ભોળાનાથની ઉપાસના કરવા માટે ભક્તોની ભારે ભીડ કામેશ્વર મંદિરે જોવા મળી રહી છે. મુંબઈ સમાચાર તરફથી આપ સર્વેને મહાશિવરાત્રિની પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ. આવા જ વિડીયોઝ માટે આપ જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ.